શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી બદ્રીનાથ શ્રી કેદારનાથનો પ્રાગટ્ય મહાત્મય, જે સાંભળવાથી સર્વ યાત્રા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. હિમાલયની બરફ આચ્છાદિત ગિરિકંદરાઓમાં ભગવાન શ્રી નારાયણ, વિષ્ણુ તથા સદાશિવ શ્રી મહાદેવ ચારે યુગથી અનેક સ્વરૂપે બિરાજમાન છે. સનાતન હિન્દુ ધર્મમાં એમના નિવાસસ્થાનો શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો બન્યા છે. આ નિવાસસ્થાનો યાત્રાધામોમાં શ્રી વિષ્ણુ તથા શ્રી મહાદેવની પૂજા અર્ચના જ્યારે બરફ પડ્યો હોય ત્યારે 6 માસ સુધી દેવો, ગાંધર્વો, યક્ષો તથા અસુર દેવતાઓ કરે છે. આ મંદિર ઉપરનો બરફ પીગળે ત્યારે તે મનુષ્ય માટે દર્શનીય બને. આમ પ્રતિવર્ષ વૈશાખ સુદ 3 અક્ષય તૃતીયાથી કાર્તિક પૂર્ણિમા સુધી આ મંદિરોના કમાડ દ્વાર ખોલવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ યાત્રા પ્રવાસ કરે છે. હિમાલયની આ દુર્ગમ યાત્રા આગવું અને વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. જીવનમાં એકવાર આ યાત્રા કરવાનું અહોભાગ્ય મનાય છે. આ યાત્રાધામો સાથે જોડાયેલ ધર્મ વાર્તાઓનું વાંચન પણ યાત્રા કર્યા જેટલાનું જ પુણ્ય ફળ આપે છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શ્રી બદ્રીનાથનું પ્રાગટ્ય અને તેનું મહાત્મ્ય. શ્રી બદ્રીનાથના પ્રાગટ્ય સાથે હિમાલયનું બદ્રી તીર્થ સંકળાયેલ છે. આ તીર્થમાં 5 શિલાઓ છે. જ્યાં પહેલી શિલા નારદ શિલા છે, જ્યાં નારદ મુનિએ અત્યંત કઠોર તપસ્યા કરી હતી. બીજી કલ્યાણકારી શિલા વૈનતય શિલાના નામથી વિખ્યાત છે. ત્યાં મહાત્મા ગરુડે ભગવાન વિષ્ણુના દર્શનની ઈચ્છાથી 3000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. આથી પ્રસન્ન થઈને ભગવાને તેને વરદાન આપ્યું કે, હે વત્સ, હું તમારા પર પ્રસન્ન છું. તમે દૈત્યોના સમૂહ સાથે અજેય અને નાગોને અત્યંત ભય આપનારા મારા વાહનરૂપ બનો. ત્રીજી કલ્યાણકારી શિલા વારાહી શિલા છે. ત્યાં પૃથ્વીનો રસાતલથી ઉદ્ધાર કરીને ભગવાન વરાહે હિરણ્યાક્ષને મારી નાખ્યો અને શિલારૂપે તેના પાપનાશક શ્રીહરિ તેને દબાવીને બેઠા છે. ચોથી નૃસિંહ શિલા છે. ત્યાં હિરણ્યકશિપુને મારીને ભગવાન નરસિંહ બિરાજમાન છે. પાંચમી નરનારાયણ શિલા છે. આ શિલાની બાજુ નર પર્વત અને બીજી બાજુ નારાયણ પર્વત છે. આ પર્વતમાળામાંથી વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતી ઔષધિ મળે છે. આ સ્થળે આ ઔષધિ બોરડી બદ્રીના નામે ઓળખાય છે. તેથી અહીં ભગવાન બદ્રીનાથ સ્વરૂપે બિરાજમાન છે. ભગવાન શ્રી વિષ્ણુનું પ્રાગટ્ય વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા ગંધમાદન પર્વતની ગોદમાં થયું હોવાની કથા છે. આ તીર્થધામમાં બદ્રીનાથ શ્રી બદ્રી વિશાલ તરીકે પણ પૂજાય છે. હિમાલયના ગંધમાદન પર્વત પર ભગવાન નારાયણ અને નર શ્રીહરિ યોગોથી પ્રત્યક્ષ નિવાસ કરે છે. અહીં તેમના નારદ કુંડમાંથી પ્રાગટ્યની ધર્મકથા નારદ પુરાણમાં ઉત્તર ભાગના અધ્યાય 67માં વર્ણવેલ છે. સતયુગમાં ભગવાન આ સ્થળે પ્રત્યક્ષ હતા. ત્રેતાયુગમાં તે કેવળ મુનિઓ, દેવતાઓ અને યોગીઓને દેખાયા હતા. દ્વાપર યુગમાં કેવળ જ્ઞાનીઓને દર્શન થયા. કલયુગના આરંભમાં બ્રહ્મા આદિ દેવતાઓ તથા તપસ્વી ઋષિ મુનિઓએ પોતાની પ્રિય સ્તુતિવાણીથી ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા. ભગવાન નારાયણે તેમના પ્રાગટ્યની આકાશવાણી કરતાં કહ્યું કે, દેવેશ્વરો, જો તમને મારા સ્વરૂપમાં દર્શનમાં શ્રદ્ધા હોય તો નારદ કુંડમાં પડેલી મારી શિલામય મૂર્તિ લઈ આવો. આ વાણી સાંભળી બ્રહ્મા આદિ દેવતાઓનું ચિત્ત પ્રસન્ન થયું. તેમણે નારદ કુંડમાં પડેલી તે શિલામય દિવ્ય પ્રતિમાને બહાર કાઢી ત્યાંથી પ્રસ્થાપિત કરી તેમની પૂજા અર્ચના કરી. ભગવાન નારાયણ વિષ્ણુના બદ્રીનાથ સ્વરૂપનો જય જયકાર થયો. આકાશમાં દેવો, ગંધર્વો, પાર્ષદો તથા નારદ મુનિ સહિતના ઋષિ મુનિએ પુષ્પ વર્ષા કરી. બદ્રીનાથની સ્તુતિ સંભળાવતા બ્રહ્મા આદિ દેવો પોતાના ધામમાં ચાલ્યા ગયા. આ દેવગણો પ્રતિવર્ષે વૈશાખ માસમાં પોતાના ધામમાં જાય અને કાર્તિક માસમાં આ પૂજાનો આરંભ કરે છે. હવે વૈશાખ માસથી બરફનું
કષ્ટ દૂર થઈ જવાથી પાપ કર્મ રહિત પુણ્યાત્મા મનુષ્ય ત્યાં શ્રીહરિના સ્વરૂપના દર્શન કરવા આવે છે. આમ આ ભગવાન શ્રી બદ્રીનાથજી 6 માસ દેવતાઓ દ્વારા અને 6 માસ મનુષ્યો દ્વારા પૂજાવા લાગ્યા. ભારત તીર્થભૂમિ છે. તેમાં 4 ધામ છે. દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથપુરી તથા રામેશ્વર સુપ્રસિદ્ધ છે. ભગવાન શ્રી બદ્રીનાથ ઋષિકેશથી 298 કિલોમીટર દૂર 10,250 ફૂટની ઊંચાઈએ અલકાનંદ નદી કિનારે પ્રગટ્યા હતા. વર્તમાનમાં આ મંદિર ગઢવાલ નરેશે બંધાવ્યું છે. મંદિરનું સોનાનું શિખર ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે ચડાવેલું હતું. આદિ શંકરાચાર્ય તથા તીર્થધામનું મહાત્મ્ય વધાર્યું છે. તેમણે દેશમાં સ્થાપેલ 4 દિશાના મઠો, ઉત્તર દિશામાં અહીં જ્યોતિર્મઠની સ્થાપના છે, જે જોશીમઠ તરીકે ઓળખાય છે. શિયાળાના દિવસોમાં ભગવાનની પ્રતિકરૂપ પિત્તળની મૂર્તિ જોશીમઠમાં લાવીને ત્યાં તેમની પૂજા થાય છે. શિયાળામાં બદ્રીનાથના મંદિરના દરવાજા બંધ કરતી વખતે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે અખંડ રહે છે. અખાત ત્રીજના દિવસે આ દ્વાર ખોલતા દીવાના દર્શનનો મહિમા છે. મંદિરમાં નારદશિલા, માર્કંડ્યશિલા, નૃસિંહશિલા, વરાહશિલા તથા ગરુડશિલા નામની 5 પવિત્ર શિલાઓ આવેલી છે. આ તીર્થસ્થાનમાં ઋષિગંગા, કુર્મધારા, પ્રહલાદધારા, તૃપ્તકુંડ અને નારદકુંડ નામના 5 તીર્થો છે. શ્રી કેદારનાથનું પ્રાગટ્ય અને તેનું મહાત્મ્ય. સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી વિષ્ણુ તથા સદાશિવ મહાદેવની જોડીના પ્રાગટ્યની ધર્મકથાઓ પ્રસિદ્ધ છે. શ્રી બદ્રીનાથના પ્રાગટ્યની સાથે સદાશિવ મહાદેવ, શ્રી કેદારનાથનો પ્રાગટ્યનો ઉલ્લેખ પુરાણોમાં વર્ણવાયો છે. અલકનંદા નદી કિનારે વિષ્ણુના અવતાર નર અને નારાયણની તપસ્યાથી પ્રભાવિત થઈ ભગવાન શંકર પણ જ્યોતિ રૂપે અહીં પ્રગટ થયા હતા. અહીં ભગવાન શ્રી શંકર સપરિવાર બિરાજતા હતા. શંકરના પુત્ર કાર્તિકેયનો જન્મ અહીં થયો હતો. ભારતમાં 12 જ્યોતિર્લિંગમાં શ્રી કેદારનાથનું સ્થાન છે. ઋગ્વેદ, શિવપુરાણ, ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ અને મહાભારત વગેરે ધર્મગ્રંથોમાં શ્રી કેદારનાથના પ્રાગટ્ય તથા મહાત્માનું વર્ણન છે. શ્રી કેદારનાથ યાત્રાધામ સાથે દ્રૌપદી સહિત પાંડવોના મહાપ્રસ્થાનની કથા જોડાયેલ છે. રાજર્ષિ યુધિષ્ઠિરે હસ્તિનાપુરનું રાજ્ય અર્જુનના સુભદ્રાના પૌત્ર પરીક્ષિત તથા ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજને સોંપતા કહ્યું કે હે વીરવંશજો, હસ્તિનાપુર તથા ઇન્દ્રપ્રસ્થના નગરજનો, હવે હું કાળના બંધનો સ્વીકાર કરું છું. સર્વસ્વનો ત્યાગ કરી મહાપ્રયાણનો હું નિર્ધાર કરું છું. આ સાંભળી તેમના ભાઈઓ અર્જુન, ભીમ, નકુલ, સહદેવ અને દ્રૌપદી પણ જોડાયા. વલ્કલ વસ્ત્ર ધારણ કરીને સર્વએ મહાપ્રયાણ શરૂ કર્યું. એક કૂતરું પણ સાથે સાક્ષી ભાવથી યાત્રામાં સામેલ થયું. મહાત્મા પાંડવો અને યશસ્વીની દ્રૌપદી તથા શ્વાન સર્વે દિશાઓના એમના રાજ્યોના સ્થળોની યાત્રા કરતાં કરતાં મહાગિરી હિમાલયની ઉત્તર દિશામાં પર્વતોમાં શ્રેષ્ઠ સુમેરેના ગંધમાદન પર્વતની સમીપ મંદાકિની નદીના તટમાં આવી વસ્યા. તેમણે મહાભારત યુદ્ધમાં જીત મેળવ્યા પછી ભાતૃહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન શિવના આશીર્વાદ માટે અહીં તપસ્યા કરી. સવે મંદાકિની નદીના તટ કેદાર એટલે ખેતરમાં એક પ્રકારનો રાગ ગાય ભગવાન શિવને પ્રસન્ન કર્યા. અહીં એ રાગ હતો કેદાર. અહીં શ્રી કેદારનાથ પ્રગટ થયા. શરૂઆતમાં ભગવાન સદાશિવ બળદનું સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયા, પરંતુ ભીમ બળદના રૂપમાં ભગવાન શંકરને ઓળખી ગયો. તેણે બળદને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બળદ જમીનમાં અંતર ધ્યાન થઈ ગયો. ત્યાં પણ ભીમે તેની પીઠનો ત્રિકોણાત્મક ભાગ પકડી લીધો. ભગવાને પાંડવોના દ્રઢ સંકલ્પ કેદારના મધુર ગાનથી સ્તુતિથી પ્રસન્ન થઈ દર્શન આપ્યા. પાંડવોને ભાતૃહત્યાના પાપથી મુક્ત કર્યા. અહીં ભગવાન શંકર શિવલિંગ સ્વરૂપે ન પૂજાતા પણ ભીમે પગડેલા ત્રિકોણાકાર ખરબચડા પથ્થર તરીકે પૂજાયા. આજે પણ શ્રી કેદારનાથના દર્શનમાં આ પથ્થર 5 પાંડવો, દ્રૌપદી તથા ઉષા અનિરુદ્ધની મૂર્તિઓ છે.
એવી લોકવાયકા છે કે ભગવાન શિવ અહીં પીઠ સ્વરૂપે પૂજાય છે, જ્યારે તેમનું ધડ કાઠમંડુમાં, ભુજાઓ તુંગનાથમાં, મુખ રુદ્રનાથમાં, નાભી મદમેશ્વરમાં અને જટા કલ્પેશ્વરમાં પ્રગટ થયા હતા. આ ઉપરાંત બ્રહ્માની તપસ્યાનું સ્થળ બ્રહ્મ ગુફા પણ અહીં છે. શ્રી કેદારનાથથી પાંડવોના સ્વર્ગારોપણની કથા છે. પ્રથમ દ્રૌપદી, બીજા ક્રમે સહદેવ, ત્રીજે નકુલ, ચોથે અર્જુન અને પાંચમા ભીમ સ્વર્ગે સિદ્ધાવ્યા. છેલ્લે સ્વર્ગમાંથી દેવરાજ ઇન્દ્ર રથ લઈને ધર્મરાજ યુધિષ્ઠિરને સદેહ સ્વર્ગમાં પધારવા લેવા આવ્યા. ઇન્દ્રને જોઈ યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે હે દેવરાજ, મારી યશસ્વીની તથા ભાઈઓને અહીં મૂકી સ્વદેહે સ્વર્ગમાં આવવું શોભતું નથી, પણ આ શ્વાન મારી સાથે આવે છે તેનું શું? દેવરાજ ઇન્દ્રએ જવાબ આપતા કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, તમારી સાથેના સર્વે સ્વર્ગમાં પહોંચી ગયા છે, એ તમારી રાહ જુએ છે. વળી આ શ્વાન નથી, આ કૂતરાના રૂપમાં પરીક્ષિતનો પુત્ર જન્મેજય છે, જે તમને વળાવવા અહીં આવ્યો છે. હે રાજર્ષિ, તમારું ધર્મ પાલન યુગોના યુગો સુધી ચિરંજીવી રહેશે, તેથી તે તમે સ્વદેહે સ્વર્ગમાં પધારવાનો અધિકાર મેળવવા માત્ર મનુષ્ય છો. ધર્મરાજ રાજશ્રી યુધિષ્ઠિર શ્રી કેદારનાથમાં આ સ્થળે જે સ્વર્ગની સીડી કહેવાય છે ત્યાંથી રથમાં બેસી ઇન્દ્ર સાથે સ્વર્ગધામમાં પધાર્યા. શ્રી કેદારનાથના દર્શન આ સ્વર્ગની સીડીના દર્શનના પણ મોક્ષ આપનાર છે. ચારધામ શ્રી કેદારનાથનું મંદિર પાંડવોના વંશજ જન્મેજય બંધાવ્યું હોવાનું મનાય છે. 8મી સદીમાં આદ્ય શંકરાચાર્યે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. તેમણે પણ અહીં દેહ ત્યાગ કરી સ્વર્ગરોપણ કર્યું હતું. હાલમાં મંદાકિની નદીને કિનારે તેમની સમાધિ છે. આ મંદિરની પૂજા કર્ણાટકના લિંગાયત શૈવ કરે છે. અહીંના પાડાઓ પણ શંકરાચાર્યની વંશાવલી છે. મંદિરની બાજુમાં કુંડ છે, તેમાં જન્મ પત્રિકાનું વિસર્જનનો મહિમા છે. કેદારનાથના દર્શન થયા પછી બધા પાપ ધોવાઈ જાય છે, તેથી જન્મપત્રિકાની શી જરૂર છે? એવી લોકવાયકા પણ છે. શ્રી બદ્રિકાનાથ કેદારનાથની યાત્રાનું સૌભાગ્ય સૌને પ્રાપ્ત થાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમદ્વિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાસ્યશિષ્યતે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.